તમે 1-2 ટન ઓવરલોડ ભરો છો, હા એ ગુનો છે, તો પેલો હપ્તા લે છે તો એનાથી મોટો ગુનો છે. કેમ પકડી નાખે? તું મને શું લઈ જતો? ચાલ એન્ટી કરપ્શનમાં લઈ જાઓ. કેમ નથી? કેમ મજબૂર નથી કરી શકતા એનું કારણ કે ટ્રાન્સપોર્ટર પોતે ઓવરલોડ ભરે છે. ને ઓવરલોડ એટલા માટે ભરે છે કે જે ભાડા અત્યારે બજારમાં ચાલતા હોય એ ભાડા પૂરા થતા નથી હોતા. એટલે એ 10 ટનની ગાડીમાં 12 ટન 15 ટન વજન ભરીને આવે તો એને 2 પૈસા વધારે મળે. એમાંથી પેલો એક્સેસ ખર્ચો એ લોકો કાઢે કે ભાઈ જે ડીઝલ વધારે આવતું હોય, ગાડીનો ઘસારો વધારે જતો હોય અને રસ્તામાં આ કંઈ બધું જે મેનેજ કરવું પડતું એ બધાની કોસ્ટિંગ કાઢીને કઈ બી તોય થોડા ઘણા રૂપિયા વધારે મળે એમ સમજીને એ લોકો ઓવરલોડ ભરીને આવતા હોય છે. પણ સાહેબ તમે ઓવરલોડ ભરીને આવો, એક્સિડન્ટ થાય, હવે તમારી ટ્રકે મને કચડ્યો, ઓવરલોડ હશે તો ઇન્સ્યોરન્સના પૈસા કોણ આપશે? મને ક્લેમ નોન સ્ટાન્ડર્ડ થઈ જાય સાહેબ. પણ એ બધું શું છે, બધા બધું સમજે છે પણ એવું વિચારે કે આવું રોજ તો થવાનું નથી. ઓવરલોડ રોજ ભરીશું, રોજ પૈસા કમાઈશું, જ્યારે ક્યારે આવો એક્સિડન્ટ થશે ત્યારે જોઈ લઈશું.